નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 10 ભારત કૃષિ. આપણે કૃષિના પ્રકારો જોયા. કુલ 6 પ્રકાર વિશે આપણે પહેલા વિભાગમાં વાત કરી કે ભાઈ જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, ઝૂમ યા સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. હવે આપણે વાત કરીએ કૃષિની પદ્ધતિઓ કે કઈ કઈ પદ્ધતિએ ખેતી થાય છે. ભારતમાં સજીવ, ટકાઉ, મિશ્ર ખેતીની પદ્ધતિઓ ખૂબ જ જાણીતી છે. પહેલાં વાત કરીએ આપણે સજીવ ખેતી વિશેની. જે પ્રકારે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો છે તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે જોવા મળે છે. અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણો તથા જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું છે. જમીનની જે ઉત્પાદન ક્ષમતા છે અને ફળદ્રુપતા છે એ ઘટવા લાગી, જેના લીધે લાંબા સમય સુધી પછી પણ આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી અથવા તો કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, જેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ જોવા મળે છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે જ ખેડૂતને વળતર પણ સારું મળી રહે છે. નંબર 2 છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત મુજબ ઉપયોગ, કીટકો અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોના બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. નંબર 3 મિશ્ર ખેતી. આ ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ થાય છે. ભારતની કૃષિની પેદાશો. કૃષિની પેદાશો પાકને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે: ખરીફ, રવિ પાક અને જાયદ પાક અથવા તો ઉનાળુ પાક. જે પાક ચોમાસામાં લેવાય તેને ચોમાસું પાક કહેવાય અથવા તો ખરીફ પાક કહેવાય. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે. જાયદ પાક એટલે કે જે ઉનાળામાં લેવાય તે. ચોમાસાના પાકનો સમય મહદ અંશે જૂન, જુલાઈથી ઓક્ટોબર, નવેમ્બર સુધી હોય છે કે જે સમય દરમિયાન વરસાદની સિઝન જોઈએ. જ્યારે રવિ પાક છે જેવું ચોમાસું પૂરું થાય તો ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે. અને ઉનાળુ પાક છે એ માર્ચ મહિનાથી જૂન સુધીનો હોય છે. એટલે કે ઋતુ પ્રમાણે પાકનો સમયગાળો જોવા મળે છે. ખરીફ પાકમાં જોઈએ તો પાકમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ કે મગ જે પાકો લેવાય છે. જ્યારે રવિ પાકમાં શિયાળામાં તો ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી એ રવિ પાક છે. ઉનાળુ પાકમાં વાત કરીએ તો ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, તલ છે, બાજરી છે, તરબૂચ, કાકડી, સકરટેટી વગેરે જે ઉનાળા પાકમાં આવે છે. કૃષિના મુખ્ય પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા તથા વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને લીધે ભારતના જુદા જુદા ભાગમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર થાય છે. આપણે ડાયાગ્રામમાં જોશું કે કયા કયા પ્રકારના પાક લેવાય. તમારી ડાયાગ્રામ ચોપડી હશે તેમાંથી જોઈ લઉં કે ધાન્ય પાકમાં કયા પાક આવે, કઠોળમાં કયા આવે, તેલબિયામાં કયા આવે, પછી પીણામાં કયા આવે, રોકડિયા પાકમાં ઔષધિ મસાલા પાક, ફળ અને શાકભાજી. આ રીતે આપણે એક પછી એક વિશે આપણે વાત કરશું. સૌથી પહેલાં છે ધાન્ય પાક. એમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ આ પાકોનો
પ્રમાણ આપણે ડાંગ જે છે ધાન્ય પાક એમાં થાય છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી જ મળે છે. જે પાકો નીચે મુજબ છે. પહેલું છે રાઈસ, ડાંગર. ડાંગર આપણા સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટાભાગની વસ્તી, ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા નંબર ઉપર છે. ભારતનો કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. ડાંગર પાકમાં જે છે એના માટે કઈ કઈ લાક્ષણિકતાઓ જોઈએ તો એના માટે ઉષ્ણકટિબંધીય પાક છે. પ્રમાણમાં વધારે ગરમી હોય તેવા વિસ્તારમાં પાક વધારે જોવા મળે છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા હોવી જોઈએ. તાપમાન કેટલું જોઈએ તો તાપમાન 20°C જેટલું તાપમાન. જમીનની ક્વોલિટી, કયા પ્રકારની જમીન એના માટે માફક આવે છે તો નદીઓના કાંઠની ફળદ્રુપ જમીન અને 100 સેન્ટીમીટર જેટલો તેથી વધુ વરસાદ આવશ્યક છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં જેવા પંજાબ, હરિયાણા અને યુપીમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા જેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, યુપી, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા અને તમિલનાડુ રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવાય છે. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ જિલ્લામાં આ ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. ડાંગર એ પાણીની જરૂરિયાત વધુ હોવાથી છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને પણ ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. એના પછી છે ઘઉં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાળુ જમીન અને 75 સેમી જેટલો વાર્ષિક વરસાદ માફક આવે છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડી શકાય છે. 100 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થવું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે, એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં ઘઉંનું વાવેતર જોવા મળે છે. ગુજરાતમાં ભાલ વિસ્તાર ભાલીય ઘઉં થાય છે અને આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢમાં પણ ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજ ઘઉં શ્રેષ્ઠ છે. ઘઉંના લોટમાંથી ભાખરી, રોટલી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે. બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે. આથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે. જુવાર, બાજરી, મકાઈ, જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય છે. મિત્રો, જાડા ધાન્ય એટલે જે આ જુવાર, બાજરી, મકાઈ જે છે, જવ એનું જે ઉપર જે ડુંડું આવે એ પ્રમાણમાં જાડું છે, એટલે એને જાડા ધાન્ય પાક કહેવાય છે. એનો બીજ ઝીણો હોય પણ એ જો ડુંડું છે એ જાડું છે, એટલે એને કીધું છે જાડા ધાન્ય પાકો. જુવાર. ડાંગર અને જુવાર પછી ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે.
જુવાર ખરીફ અને રવિ પાક છે. 25 થી 30 સેલ્સિયસ તાપમાન જરૂરી છે. વરસાદનું પ્રમાણ 50 સેન્ટીમીટર જેટલો જમીનમાં કાળી અને કોરડો જમીન માફક આવે છે. જે ઉત્પાદન કરતા રાજ્યો છે એમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત એ રાજ્યોમાં ઉત્પાદન વધારે થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુચારા તરીકે પણ વિશેષ વપરાય છે.